તો આ કેસમાં પૂર્વ આરોગ્ય પ્રધાને માનવવધનો ગુનો દાખલ કરવાની માંગ કરી છે। આરોપી વિરુદ્ધ માનવવધનો ગુનો દાખલ કરવા કુમાર કાનાણીએ માંગ કરી। એકવાર પકડાયા બાદ પણ આવી જ પ્રવૃત્તિ કરે તે ગંભીર છે। આવા લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય। વહીવટીતંત્રએ ગંભીરતાથી વિચારવું જોઈએ। આવા લોકોમાં ડર ઊભો થાય, ફરી આવી હિંમત ન થાય તે જરૂરી છે। સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી મમતા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભપાત થતું રેકેટ ઝડપાયું છે। ત્યારે આપણી સાથે વરાછા વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી છે। કાકા, આપના વિસ્તારમાંથી આ પ્રકારનું ગેરકાયદેસર ગર્ભપાત થતું રેકેટ ઝડપાયું, કેટલું ગંભીર? ખૂબ જ ગંભીર બાબત છે કે ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતનું રેકેટ ચાલતું હોય અને એ પણ એકવાર પકડાયા પછી, જેલમાં ગયા પછી, જેલમાંથી છૂટ્યા પછી ફરીવાર આ પ્રવૃત્તિ કરવી એ ખૂબ ગંભીર બાબત છે। અને મને એવું લાગે છે કે આવા લોકોની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, કડક સજા થવી જોઈએ, એ રીતની કામગીરી થવી જોઈએ। વહીવટી વિભાગ આવા એકવાર જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય એવા લોકો પકડાય અને એની હિંમત ચાલે ફરીવાર આવા રેકેટ કરવાની, તો વહીવટી તંત્રએ આ બાબતે ખૂબ ગંભીરતાથી વિચારવું જોઈએ। આની સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને કડક કાનૂનનો અમલ કરી અને ફરીવાર આવા લોકોની હિંમત ના ચાલે અને આવા લોકોની અંદર ડર પેદા થાય એ પ્રકારની કામગીરી વહીવટી વિભાગે કરવી જોઈએ। કાકા, જેના શિરે લોકોના જીવ બચાવવાની જવાબદારી છે એ જ્યારે મોતના સોદાગર બની જાય, આ કલંકિત ઘટનાથી આખો વિસ્તાર બદનામ થતો હોય છે, શું કહેશો? એટલા માટે જ હું કહું છું કે આવા લોકો જે પ્રવૃત્તિ કરી રહ્યા છે એની માનસિકતા ગુનાખોરીની હોય છે અને એની ધ્યેય આખો એક ગેરપ્રવૃત્તિ કરીને પૈસા કમાવાનો આખો આ રેકેટ ચાલતો હોય છે। એટલે જે ગેરપ્રવૃત્તિ કરે છે, આવા ગર્ભપાતના જે કામ કરે છે, આવા લોકોની સામે માનવ હત્યાનો ગુનો દાખલ થાય અને કડક કાર્યવાહી થાય અને ફરીવાર આવું ના બને એનું વહીવટી તંત્રએ કાળજી રાખવી જોઈએ। કાકા, આટલો ગંભીર કાયદો છે, સજાની જોગવાઈઓ છે, છતાં લોકોને આટલી બધી હિંમત આવે ક્યાંથી? ના, કાયદાકીય રીતે તો એની સામે કાર્યવાહી થતી છે, પણ એકવાર જે આગળ પણ જે ઘટના બની છે એના આ જ ડૉક્ટર જે ફાર્મસી ચલાવે છે, ડૉક્ટર પણ નથી અને એ લોકો આવી ગેરપ્રવૃત્તિ કરે અને જેલમાં ગયા પછી ફરીવાર છૂટે, તો વહીવટી તંત્રની એની સામે નજર હોવી જોઈએ અને શું પ્રવૃત્તિ કરે છે, ક્યાં જાય છે, આ બધો ખ્યાલ હોવો જોઈએ, તો આવા લોકો આવા કામ કરતાં બંધ થશે। જી બિલકુલ, તો જે રીતે વરાછા વિસ્તારમાંથી ગેરકાયદેસર ગર્ભપાત ચાલતું જે રેકેટ બહાર આવ્યું હતું, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। જે તંત્ર છે તેઓ દ્વારા જે હોસ્પિટલ છે તેને પણ સીલ કરી દેવામાં આવ્યું છે, ત્યારે જે આરોપી છે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગ થઈ રહી છે। કેમેરામેન સંજય સાથે મેહુલ ભોકળવા, TV9 સુરત।